હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇંગ્લિશ કોર્સ 30 દિવસ માટે 30 દિવસ 30 ટોપિક 30 વિડીયો 30 પીડીએફ ફાઇલ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં એ પહેલા આગલો ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો 30 દિવસ સુધી દરેક ટોપિકમાં હકાર નકાર પ્રશ્નાર્થ નકાર હુ અને WH નો ખેલ ખતમ દરેક વિડીયોમાં દરેક ટોપિક ઉપર 50 કરતા વધારે વાક્યની પ્રેક્ટિસ ટોટલ 30 દિવસ સુધી 1500 કરતા વધારે વાક્યની પ્રેક્ટિસ અને આજે આપણે આવી ગયા છીએ ચાલુ પૂર્ણ ભૂતકાળ એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે WhatsApp ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ પીડીએફ અપલોડ થશે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ફટાફટ તમે પણ ગ્રુપમાં જોડાઈ જાઓ આ ચેનલ આ સિરીઝ આ વિડીયો આ મહિનો તમારી જિંદગી બદલી નાખશે લાઇક શેર અને સપોર્ટની જવાબદારી તમારી અંગ્રેજી બોલતા કરી દઈશ જવાબદારી મારી ચાલુ પૂર્ણ ભૂતકાળ એ પહેલા ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ચાલુ પૂર્ણ ભૂતકાળ કોને કહેવાય ચાલુ ભૂતકાળમાં તમે સમય એડ કરી દો સમય ઉમેરી દો એને કહેવાય ચાલુ પૂર્ણ ભૂતકાળ સિન્સ ચોક્કસ સમયમાં આવે ને ફોર સમયગાળા માટે આવે છે એ ગઈકાલનો વિડીયો જોઈ લેજો એટલે ખબર પડી જશે જસ્ટ એક્ઝામ્પલ હું વાંચી રહ્યો હતો તમે જોજો હું વાંચી રહ્યો હતો ચાલુ ભૂતકાળમાં વોઝ વર પ્લસ આઈએનજી આઈ વોઝ રીડિંગ હું 2 કલાકથી વાંચી રહ્યો હતો સમય એડ કરી દો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ યસ બીન પ્લસ આઈએનજી આમાં હેડ બીન પ્લસ આઈએનજી આઈ હેડ બીન રીડિંગ 2 કલાકથી ફોર 2 hours ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલો ચાલુ પૂર્ણ ભૂતકાળમાં શું આવશે હેડ બીન પ્લસ આઈએનજી હા ગમતે સહપરિવાર કોઈ પણ કરતા હોય હેડ બધાયમાં હેડ આઈ વી યુ ધે એકવચન બહુવચન બધાયમાં હેડ બીન પ્લસ આઈએનજી કર્મ અન્ય શબ્દ ચાલો થઈ જાવ તૈયાર જો તે પત્ર લખી રહ્યો હતો આમ હોત ને કે તે પત્ર લખી રહ્યો હતો he was writing a letter સમય ન હોય આ બધા વાક્યમાં સમય ન હોય ક્યાંય તો ચાલો ભૂતકાળ બધાયમાં તમે જોઈ શકો છો બધાયમાં સમય હશે બધાયમાં સમય હોય ચાલુ પૂર્ણ ભૂતકાળ તે સવારના 8 વાગ્યાથી પત્ર લખી રહ્યો હતો તે એટલે he એમાં આવે હેડ ઇંગ્લિશ કોર્સમાં આજે 11મો દિવસ અને 11મો કાળ બરોબર he હેડ પછી બીન રાઈટ ઉપરથી રાઇટિંગ શું પત્ર અ લેટર સવારના 8 વાગ્યાથી સિન્સ પેલો છોકરો ધેટ બોય પછી શું આવશે હેડ બીન અને આઈએનજી સેલ ઉપરથી સેલિંગ વેજીટેબલ્સ સવારના 6 વાગ્યાથી સિન્સ આમ હોત ને 6 કલાકથી તો ફોર હું માર્ચ મહિનાથી તમને અંગ્રેજી શીખડાવી રહ્યો હતો આઈ વોઝ ટીચિંગ યુ ઇંગ્લિશ હું માર્ચ મહિનાથી તમને અંગ્રેજી શીખડાવી રહ્યો હતો આઈ હેડ બીન લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવવું 2 કર્મ છે પહેલા સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ માર્ચ મહિનાથી ચોક્કસ મહિનાનું નામ છે એટલે સિન્સ માર્ચ અમે બધા 10 મિનિટથી ત્યાં બેઠા હતા અમે બધા વી ઓલ પછી હેડ બીન સિટિંગ ત્યાં એટલે ધેર 10 મિનિટથી જો સમયગાળો છે ફોર 10 મિનિટ્સ અમે બધા 2 વાગ્યાથી અંગ્રેજીમાં લખી રહ્યા હતા અમે બધા વી ઓલ પછી હેડ બીન લખવું એટલે રાઈટ ઉપરથી રાઇટિંગ બધાયમાં હેડ બીન પ્લસ આઈએનજી ચાલુ પૂર્ણ ભૂતકાળ અંગ્રેજીમાં
ઇન ઇંગ્લિશ. 2 વાગ્યાથી જસ્ટ એક્ઝામ્પલ બપોરના 2 વાગ્યાથી સિન્સ 2 PM. યાદ રાખજો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. આપણે બોલી ને ગુજરાતી ગુજુ શું બોલે? અમે રાહ જોતા હતા. વી વર વેઇટિંગ. અમે 2 કલાકથી રાહ જોતા હતા. વી હેડ બીન વેઇટિંગ ફોર 2 hours. ચાલો, હું 15 મિનિટથી મારા મિત્રને બોલાવી રહ્યો હતો. આમ હોત ને, હું 15 મિનિટથી મારા મિત્રને બોલાવી રહ્યો છું. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આઈ હેવ બીન કોલિંગ માય ફ્રેન્ડ્સ ફોર 15 મિનિટ. અને આમાં શું આવી જાય? હેડ. આઈ હેડ બીન બોલાવવું એટલે કોલ ઉપરથી, કોલિંગ મારા મિત્રો, માય ફ્રેન્ડ્સ 15 મિનિટથી, ફોર 15 મિનિટ્સ. તેણી 10 મિનિટથી વાંચી રહી હતી. તેણી એટલે સી. પછી હેડ બીન રીડિંગ 10 મિનિટથી, ફોર 10 મિનિટ્સ. અમે બધા, વી ઓલ, હેડ બીન બોલવું એટલે સ્પીક ઉપરથી, સ્પીકિંગ અંગ્રેજીમાં, ઇન ઇંગ્લિશ 1 કલાકથી, ફોર એન અવર. તે 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હતો. સમય ન હોય તો તે ગાડી ચલાવી રહ્યો હતો. હી વોઝ ડ્રાઇવિંગ અ કાર. તે 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હતો. તે એટલે હી. કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, હેડ પછી બીન. હવે આઈએનજી ડ્રાઈવનું ડ્રાઇવિંગ અ કાર 20 મિનિટથી, ફોર 20 મિનિટ્સ. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. તમે તમારા મિત્રને પણ શેર કરજો. આવો કોર્સ તમે ક્યાંય જોયો નહીં હોય ઇતિહાસમાં, યુટ્યુબમાં પહેલી વાર. આ ચેનલ, આ મહિનો, આ કોર્સ તમારી જિંદગી બદલી નાખશે. બધાય ટોપિક 12 ટેન્સથી લઈને મોડલ્સ છે, નીડવાળા વાક્ય, વોન્ટવાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્ય, મજબૂરીવાળા વાક્ય, પ્રિપોઝિશન, કન્જક્શન, બધું મિક્સમાં બધાયના હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર, હું અને WH. 30 દિવસ, 30 ટોપિક, 30 PDF ફાઇલ, 30 વિડીયો અને ટોટલ 1500 કરતાં વધારે વાક્ય તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. તેઓ એટલે ધ્યેય, પછી હેડ બીન, વોચ ઉપરથી વોચિંગ મૂવી 3 વાગ્યાથી, સિન્સ 3 PM. તમે 2 મિનિટથી ચા પી રહ્યા હતા. તમે ચા પી રહ્યા હતા. યુ વર ડ્રિંકિંગ ટી. તમે 2 મિનિટથી ચા પી રહ્યા હતા. યુ હેડ બીન ડ્રિંકિંગ ટી. 2 મિનિટ સમયગાળો છે, ફોર 2 મિનિટ્સ. તેણી 2 કલાકથી ગીત ગાઈ રહી હતી. તેણી 2 કલાકથી ગીત ગાઈ રહી હતી. તેણી એટલે સી. પછી હેડ પછી બીન, ગાવું એટલે સિંગ ઉપરથી, સિંગિંગ અ સોંગ 2 કલાકથી, ફોર 2 hours. હું સોમવારથી પુસ્તક વાંચી રહ્યો હતો. આઈ હેડ બીન રીડિંગ અ બુક. સોમવાર ચોક્કસ વારનું નામ છે, સિન્સ. અમે બધા 2024થી નવું વિચારી રહ્યા હતા. હેડ બીન વિચારવું એટલે થિંક ઉપરથી, થિંકિંગ. નવું એટલે ન્યૂ. 2024થી ચોક્કસ વર્ષ છે, 2024, સિન્સ. મારા મમ્મી 5 મિનિટથી અમારા એટલે કે આપણા માટે ચા બનાવી રહ્યા હતા. મારા મમ્મી, માય મધર હેડ બીન શું મેકિંગ, પણ શું ચા માટે એટલે ફોર. અમારા આપણા માટે ફોર અઝ.
કોઈ પણ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે અને કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા જો ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે 5 મિનિટ થી 4 5 મિનિટ્સ ચાલો તેણી 2 દિવસથી તેણીના મમ્મીને મદદ કરી રહી હતી આ તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો તમારા માટે હોમવર્ક છે તેણી 2 દિવસથી તેણીના મમ્મીને મદદ કરી રહી હતી નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય નકાર વાક્યમાં નોટ આવી જાય સહાયકારક ક્રિયાપદ એટલે કે હેડ પછી નોટ બાકી બધું એમને એમ કશો કાંઈ ફેરફાર થાય નહીં તેણી 2 કલાકથી અંગ્રેજીમાં લખી રહી હતી તો હેડ બીન ને લખી રહી ન હતી હેડ નોટ બીન તેણી એટલે સી ચાલો હેડ નકાર વાક્ય છે એટલે નોટ પછી બીન હવે આઈએનજી રાઇટિંગ ઇન ઇંગ્લિશ 2 કલાકથી 4 2 અવર્સ 2 કલાક સમયગાળો છે આમ હોત ને 2 વાગ્યાથી તો સિન્સ 2 PM તેઓ 20 મિનિટથી વાત કરી રહ્યા ન હતા they had not been talking 20 મિનિટ for 20 minutes તેઓ બધા they all તમે બધા you all આપણે બધા we all had પછી not been તેઓ બધા 1 કલાકથી મૂવી જોઈ રહ્યા ન હતા they all had not been watching a movie 1 કલાકથી 4 an hour તેણી 20 મિનિટથી ભજીયા બનાવી રહી ન હતી તેણી એટલે she had not been making શું ભજીયા એટલે ફ્રીટર્સ 20 મિનિટથી 4 સમયગાળો છે 20 મિનિટ 20 મિનિટ્સ તેના પપ્પા છોકરા માટે હિઝ છોકરી માટે હર તેના પપ્પા હિઝ ફાધર સવારના 8 વાગ્યાથી છાપું વાંચી રહ્યા ન હતા હિઝ ફાધર પછી હેડ નોટ બીન રીડિંગ અ ન્યૂઝપેપર સવારના 8 વાગ્યાથી સિન્સ 8 AM અમે શનિવારથી તેને મદદ કરી રહ્યા ન હતા અમે એટલે વી પછી હેડ હંમેશા નોટ હંમેશા બીન હવે આઈએનજી મદદ કરવી એટલે હેલ્પ ઉપરથી હેલ્પિંગ શનિવારથી ચોક્કસ વારનું નામ છે ઈ પેલા સોરી માફ કરજો વી હેડ નોટ બીન હેલ્પિંગ તેને છોકરા માટે હિમ છોકરી માટે હર ને હવે શનિવારથી સિન્સ સેટરડે સિન્સ સેટરડે અમે શનિવારથી તેને મદદ કરી રહ્યા ન હતા વી હેડ નોટ બીન હેલ્પિંગ હિમ સિન્સ સેટરડે મારો મિત્ર માર્ચથી અંગ્રેજી શીખી રહ્યો ન હતો મારો મિત્ર અંગ્રેજી શીખી રહ્યો ન હતો ચાલુ ભૂતકાળ નકાર મારો મિત્ર માય ફ્રેન્ડ પછી હેડ નોટ બીન હવે આઈએનજી જો શીખડાવો એટલે ટીચ અને શીખવું એટલે લર્ન લર્નિંગ શું ઇંગ્લિશ માર્ચથી સિન્સ માર્ચ તેઓ 2022થી કામ કરી રહ્યા ન હતા તેઓ એટલે ધ્યેય પછી હેડ પછી નોટ બીન વર્કિંગ 2022 સિન્સ 2022 તેણી 5 મિનિટથી ચિત્ર દોરી રહી ન હતી સી હેડ નોટ બીન હવે આઈએનજી દોરવું એટલે ડ્રો ઉપરથી ડ્રોઈંગ શું ચિત્ર એટલે પિક્ચર 5 મિનિટ સમયગાળો છે ફોર 5 મિનિટ્સ પરેશ 5 વાગ્યાથી પત્ર લખી રહ્યો ન હતો ચાલો તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો તમારું હોમવર્ક છે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારો ક્રિયાપદ હેડ ક્યાં આવી જાય આગળ બાકી બધું એમને એમ જો હકાર વાક્ય રચનામાં શું હોય
કરતા હેડ બીન આઈએનજી કર્મ અન્ય શબ્દો પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારો ક્રિયાપદ એટલે કે હેડ ક્યાં આવી જાય આગળ પ્રશ્નાર્થ વાક્ય હોય તો ભલે ને નકાર વાક્ય હોય તો ભલે આપણે હંમેશા સહાયકારો ક્રિયાપદને ધ્યાનમાં લેવાનું સહાયકારો ક્રિયાપદ એમ ઇઝ આર વોઝ વર હેવ હેઝ હેડ ડુ ડસ ડીડ કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મસ્ટ આના પછી હંમેશા નકાર વાક્યમાં નોટ આવતું હોય અને પ્રશ્નાર્થ વાક્યમાં તમામ શબ્દ આગળ આવી જાય અને મુખ્ય ક્રિયાપદ એટલે ગો એટલે જવું આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું મૂકવું જીતવું હોઈ જવું ભાટકવું રખડવું બરાબર ચાલો શું તેણે 20 મિનિટથી ગાડી ચલાવી રહી હતી હેડ તેણી એટલે સી પછી બીન ડ્રાઇવિંગ અ કાર 20 મિનિટ ફોર 20 મિનિટ્સ ફોર 20 મિનિટ્સ શું તેણે 20 મિનિટથી ગાડી ચલાવી રહી હતી ચાલો શું તે 2010 થી અંગ્રેજીમાં બોલી રહ્યો હતો શું તે 2010 થી અંગ્રેજીમાં બોલી રહ્યો હતો ચાલો હેડ પછી તે એટલે હી પછી બીન હવે આઈએનજી સ્પીકિંગ અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ 2010 ચોક્કસ છે વર્ષ 2010 શું તમે 2 કલાકથી ત્યાં બેઠા હતા હેડ તમે એટલે યુ પછી બીન હવે આઈએનજી સીટનું સિટિંગ ત્યાં એટલે ધેર સમય હંમેશા છેલ્લે આવે 2 કલાકથી ફોર 2 hours શું તમે બધા 3 વાગ્યાથી મૂવી જોઈ રહ્યા હતા તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ આપણે બધા વી ઓલ પછી બીન જોવું એટલે વોચ ઉપરથી વોચિંગ મૂવી 3 વાગ્યાથી જો 3 વાગ્યાથી બપોરના 3 વાગ્યાથી જસ્ટ એક્ઝામ્પલ ચોક્કસ સમય છે બપોરના 3 વાગ્યાથી શું તે 3 મિનિટથી ચા પી રહ્યો હતો હેડ તે એટલે હી હવે બીન હવે આઈએનજી ડ્રિંકિંગ ચા એટલે ટી 3 મિનિટથી ફોર 3 મિનિટ્સ શું તેઓ બધા 10 મિનિટથી હસી રહ્યા હતા હેડ તેઓ બધા એટલે they all પછી બીન હવે આઈએનજી લાફ ઉપરથી લાફિંગ અને 10 મિનિટથી ફોર 10 મિનિટ્સ શું તમે 6 વાગ્યાથી અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા હતા હેડ તમે એટલે યુ પછી બીન ટાઈપ ઉપરથી ટાઈપિંગ અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ 6 વાગ્યાથી જસ્ટ એક્ઝામ્પલ સવારના 6 વાગ્યાથી since 6 am since 6 am તમે જોવો તો ખરા મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ શું તમારા પપ્પા 1 કલાકથી છાપું વાંચી રહ્યા હતા તમારા માટે હોમવર્ક છે તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો હવે શું છે પ્રશ્નાર્થ નકારમાં કરતા પછી મૂકી દો નોટ બાકી બધું એમને શું તમે 2 કલાકથી વાંચી રહ્યા હતા તો પ્રશ્નાર્થ શું તમે 2 કલાકથી વાંચી રહ્યા ન હતા પ્રશ્નાર્થ નકાર હેડ તમે એટલે યુ પછી નોટ બીન રીડિંગ 2 કલાક ફોર 2 hours શું તેણી 4 મિનિટથી ચા બનાવી રહી ન હતી હેડ તેણી એટલે સી પછી નોટ હવે બીન હવે આઈએનજી મેક ઉપરથી મેકિંગ ચા એટલે ટી 4 મિનિટથી ફોર 4 મિનિટ્સ શું તમે 4 વાગ્યાથી લખી રહ્યા ન હતા હેડ તમે એટલે યુ પછી નોટ હવે બીન હવે આઈએનજી રાઈટ ઉપરથી રાઇટિંગ 4 વાગ્યાથી જસ્ટ એક્ઝામ્પલ બપોરના 4 વાગ્યાથી સિન્સ 4 PM
શું તે 5 મિનિટથી ગાડી ચલાવી રહ્યો ન હતો? શું તે 5 મિનિટથી ગાડી ચલાવી રહ્યો ન હતો? હેડ તે એટલે હી, પછી નોટ, હંમેશા બીન, હંમેશા આઈએનજી, ડ્રાઈવ ઉપરથી ડ્રાઇવિંગ, અકાર 5 મિનિટથી, ફોર 5 મિનિટ્સ. જો સિન્સ અને ફોર, સિન્સ ચોક્કસ સમયમાં આવે, ફોર સમયગાળામાં આવે. 5 વાગ્યાથી તો સિન્સ 5 કલાકથી, ફોર. સોમવારથી સિન્સ 3 દિવસથી, ફોર. 2012થી સિન્સ 10 વર્ષથી, ફોર. ઓગસ્ટ મહિનાથી સિન્સ 6 મહિનાથી, ફોર. હવે છે હુ વાળા વાક્ય. ચાલો હુ વાળું વાક્ય છે. હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ. હુ આવે એક વચનમાં, હુ ઓલ આવે બહુવચનમાં. હંમેશા કરતા હોય અહીંયા મૂકી દેવાનું, બરોબર. ચાલો, કોણ 1 કલાકથી પતંગ ચગાવી રહ્યું હતું? હુ હેડ બીન ફ્લાઇંગ અ કાઇટ. 1 કલાકથી, ફોર એન અવર. કોણ 15 મિનિટથી તમને બોલાવી રહ્યું હતું? હુ હેડ બીન કોલિંગ યુ 15 મિનિટ, ફોર 15 મિનિટ્સ. કોણ 5 મિનિટથી ગીત ગાઈ રહ્યું હતું? હુ હેડ બીન, હંમેશા આઈએનજી, ગાવું એટલે સિંગ ઉપરથી સિંગિંગ, અ સોંગ, 5 મિનિટથી, ફોર 5 મિનિટ્સ. કોણ કોણ, હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ. હેડ બીન, શીખવું ઉપરથી લર્ન ઉપરથી લર્નિંગ, અંગ્રેજી ઉપરથી ઇંગ્લિશ. 2018 ચોક્કસ વર્ષ છે, સિન્સ 2018. ચાલો, કોઈ પણ કાર્ડ, કોઈ પણ ટોપિક હોય એની WH વાક્ય રચના સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો WH શબ્દ, ખેલ ખતમ. વોટ એટલે શું, વોટ ઓલ શું શું, વેન ક્યારે, વેર ક્યાં, ફ્રોમ વેર ક્યાંથી, વાય શા માટે, હાઉ કેવી રીતે, કેમ, હાઉ મેની કેટલા, હાઉ મચ કેટલું, હાઉ ઓફન કેટલી વાર, હુમ કોને, વિચ કયો કઈ ક્યુ, હુઝ કોનો કોના કોની કોનો, વિથ હુમ કોની સાથે, ફોર હુમ કોના માટે, અબાઉટ હુમ કોના વિશે. સાદા પ્રશ્નાર્થ વાક્ય તમે જોઈ જો સાદા પ્રશ્નાર્થ વાક્ય ક્યાં છે? હેડ કરતા બિન આઈએનજી કર્મ અન્ય શબ્દ. હવે જોઈએ WH માં જોવો જોઈએ. હેડ કરતા બિન આઈએનજી કર્મ અન્ય શબ્દ. સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો WH શબ્દ એટલે ખેલ ખતમ. આગળ શું આવી જાય? WH શબ્દ, ખેલ ખતમ. ચાલો, તમે 7 વાગ્યાથી કોની સાથે અંગ્રેજીમાં બોલી રહ્યા હતા? કોની સાથે, કોની સાથે એટલે વિથ હુમ, પછી હેડ એટલે WH પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ, હેડ પછી યુ પછી બીન, હવે આઈએનજી, સ્પીક ઉપરથી સ્પીકિંગ, અંગ્રેજીમાં, ઇન ઇંગ્લિશ. 7 વાગ્યાથી, જસ્ટ એક્ઝામ્પલ, સવારના 7 વાગ્યાથી તો 7 AM PM ચાલે. તેણી 1 કલાકથી કોના માટે વસ્તુઓ ખરીદી રહી હતી? તેણી 1 કલાકથી કોના માટે વસ્તુઓ ખરીદી રહી હતી? કોના માટે, કોના માટે એટલે ફોર હુમ, પછી હેડ, પછી સી, હવે બીન, આઈએનજી, વસ્તુઓ એટલે થિંગ્સ. 1 કલાકથી, ફોર એન અવર. તમારા પપ્પા 10 મિનિટથી કોના વિશે લખી રહ્યા હતા? કોના વિશે, અબાઉટ હુમ, પછી હેડ, તમારા પપ્પા, યોર ફાધર, પછી બીન, હંમેશા આઈએનજી, રાઇટિંગ 10 મિનિટથી, ફોર 10 મિનિટ્સ.
તમે 2024 થી શું શીખી રહ્યા હતા? શું એટલે વોટ, પછી હેડ તમે એટલે યુ, હંમેશા બીન, શીખવું એટલે લર્ન, શીખડાવવું એટલે ટીચ. અને 2024 થી સિન્સ 2024 તમે 2020 થી કોને કોને મદદ કરી રહ્યા હતા? કોને તો હુમ, કોને તો હુમ ઓલ, પછી હેડ તમે એટલે યુ, બીન હવે આઈએનજી હેલ્પ ઉપરથી હેલ્પિંગ, અને 2020 સિન્સ 2020 ને 2020 વર્લ્ડ કપ લાસ્ટ છેલ્લો ઇન્ડિયા જીતી ગયા છે, ચેમ્પિયન બનાવ્યું હતું. કેટલા લોકોને ક્રિકેટનો શોખ છે? ચલો પ્લીઝ તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી દેજો કેટલા લોકોને ક્રિકેટનો શોખ છે. તમે 2 કલાકથી શું કરી રહ્યા હતા? શું એટલે વોટ, હેડ પછી યુ, બીન. જો કરવું એટલે ડુ ઉપરથી ડુઈંગ, ડુ સહાયકારો ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે. હેવ સહાયકારો ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે. 2 કલાકથી for 2 hours, for 2 hours. તે 10 મિનિટથી કોને બોલાવી રહ્યો હતો? ચાલો 10 મિનિટથી કોને, કોને એટલે પહેલા શું આવશે? હું, WH. હવે હંમેશા હેડ સહાયકારો ક્રિયાપદ, પછી તે એટલે હી, પછી બીન, બોલાવવું એટલે કોલ ઉપરથી કોલિંગ, 10 મિનિટ ફોર 10 મિનિટ્સ. તમે 20 મિનિટથી ક્યાં ઊભા હતા? ક્યાં એટલે વેર, પછી હેડ તમે એટલે યુ, પછી બીન, ઊભું રહેવું એટલે સ્ટેન્ડનું સ્ટેન્ડિંગ, અને 20 મિનિટથી ફોર 20 મિનિટ્સ. તમે 1 વાગ્યાથી કઈ મૂવી એ પસંદગી માટે કયું સોંગ, કયો મોબાઈલ, કઈ ગાડી, બરાબર, કયો એક્ટર, કયો એક્ટ્રેસ, વિચ મૂવી, પછી હેડ હવે તમે એટલે યુ, પછી બીન, હવે આઈએનજી, વોચ એટલે જોવું ઉપરથી વોચિંગ. 1 વાગ્યાથી જો 1 વાગ્યાથી છે, સોરી માફ કરજો, ચોક્કસ સમય છે તો શું આવશે? સિન્સ. સિન્સ બપોરના 1 વાગ્યાથી 1 PM. તમે બધા 1 કલાકથી કોને મદદ કરી રહ્યા હતા? કોને એટલે હું, પછી હેડ તમે બધા યુ ઓલ, હંમેશા બીન, હવે આઈએનજી, મદદ કરવી એટલે હેલ્પ ઉપરથી હેલ્પિંગ, 1 કલાકથી ફોર એન અવર. તમે જોયું આમાં શું છે? 1 વાગ્યાથી તો સિન્સ 1 PM, આમાં 1 કલાકથી ફોર એન અવર. તમે બધા માર્ચથી અંગ્રેજી કેવી રીતે શીખી રહ્યા હતા? કેવી રીતે એટલે હાવ, હેડ તમે બધા એટલે યુ ઓલ, પછી બીન, લર્ન એટલે શીખવું, ટીચ એટલે શીખડાવું, લર્નિંગ, શું અંગ્રેજી ઉપરથી ઇંગ્લિશ, અને માર્ચ ચોક્કસ મહિનો છે, સિન્સ માર્ચ. ચાલો મારા મનમાં જીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. 11મો દિવસ, 11મો ટેન્સ, 30 દિવસ 30 ટોપિક, 30 વિડીયો, 30 PDF ફાઇલ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી ગુજુ અંદાજમાં કાઠિયાવાડી સ્ટાઇલમાં. હવે ન આવડે તો કયો જોઈ. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે, અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 756 777 8020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે.
આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. લાઇક શેર સપોર્ટની જવાબદારી તમારી. અંગ્રેજી બોલતા કરી દઈશ. ચેલેન્જ એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. 11 દિવસ 11 ટેન્સ પૂરા. આવતીકાલે છેલ્લામાં છેલ્લો 12મો કાર્ડ. પછી આપણે એક વાક્ય 12 કાર્ડ, હકાર નકાર, પ્રશ્નાર્થ નકાર, જોરદાર ચાકા જેવી પ્રેક્ટિસ કરશું. આવડે કેમ નહીં. આવતીકાલે 12મો દિવસ 12મો કાર્ડ. એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આખા ગુજરાતમાં ફેલાવી દો જેથી એક પણ વ્યક્તિ બાકી ન રહે. તમારા માટે દિવસ રાત એક કરીને તનતોડ મહેનત કરું. પીડીએફ ફાઇલ ટૂંક સમયમાં ગ્રુપમાં આવી જશે. ચાલો મળીએ આવતીકાલે. 12મો દિવસ 12મો ટેન્સ, પછી ટેન્સનો ખેલ ખતમ. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.